અમદાવાદના જીવરાજ પાર્ક 132 ફૂટ રિંગ રોડ પર અકસ્માત. ઓવર સ્પીડમાં કાર ચલાવી મહિલાએ અકસ્માત સર્જ્યો. અકસ્માત સર્જનાર મહિલા શીતલ શાહને જામીન મળ્યા. અકસ્માત સર્જીને મહિલા થઈ ગઈ હતી ફરાર. ભોગ બનનાર મહિલાની હાલત હાલ પણ ગંભીર. ટ્રાફિક એમ ડિવિઝન પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલ. અમદાવાદમાં અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે 10 સપ્ટેમ્બરે જીવરાજ પાર્ક પાસે 132 ફૂટ રિંગ રોડ પર એપીએમસી માર્કેટ વિસ્તારમાં કાર ચાલક મહિલાએ ગંભીર અકસ્માત સર્જ્યો હતો. વ્હાઇટ કલરની કારમાં સવાર મહિલાએ ઓવર સ્પીડમાં ગાડી હંકારી અકસ્માત સર્જ્યો હતો અને રસ્તા પરથી જતી એક 9 વર્ષીય બાળકી અને તેની સાથે એક મહિલાને અડફેટે લીધા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં મહિલાની હાલત ગંભીર છે, જ્યારે બાળકીને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ઘટના સમયે હાજર લોકોએ મહિલાને પકડીને જીવરાજ પોલીસ ચોકીમાં સોંપી દીધી હતી અને જીવરાજ પોલીસ ચોકીમાં હાજર પોલીસે પોતાની ફરજ પણ બજાવી હતી. ટ્રાફિક એમ ડિવિઝનને સમગ્ર ઘટનાની જાણ પણ કરવામાં આવી હતી. ત્યારે ઘટના સમયે ટ્રાફિક એમ ડિવિઝનમાં મનુભાઈ ચાર્જમાં હતા. તેઓ જીવરાજ પોલીસ ચોકી પર આવી બંને મહિલાઓને ટ્રાફિક એમ ડિવિઝન લઈ ગયા હતા. તો સમગ્ર મામલે પીડિત મહિલાના ફેમિલીનું એવું કહેવું છે કે મહિલાનું ડ્રાઇવિંગ લાયસન્સ પણ જપ્ત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મહિલા 2 કલાકથી વધારે સમય સુધી પોલીસ સ્ટેશનમાં પણ બેસી રહી હતી. છતાં ટ્રાફિક એમ ડિવિઝન પોલીસનું એવું કહેવું છે કે તેઓને મહિલાનું નામ પણ નથી ખબર અને 2.5 કલાક બાદ અચાનક જ મહિલાઓ પોલીસ સ્ટેશનમાંથી ફરાર થઈ જાય છે અને અકસ્માતના 3 દિવસ બાદ આરોપી મહિલા પોલીસ સમક્ષ હાજર પણ થાય છે. નડિયાદના ડાકોર રોડ પર રહેતા શીતલબેન સંજય શાહે ઓવરસ્પીડમાં આવીને આ અકસ્માત સર્જ્યો હતો. પોલીસ સમક્ષ હાજર થયાના થોડા જ કલાકોમાં મહિલાને જામીન પણ મળી ગયા હતા. પણ અકસ્માતમાં ભોગ બનનારી મહિલાની હાલત હાલ પણ ગંભીર છે અને તેઓ એસવીપી હોસ્પિટલમાં જીવન અને મોત વચ્ચે જંગ લડી રહ્યા છે. તો આ મહિલાના પરિવારજનો પણ ન્યાયની માંગ કરી રહ્યા છે. આ મામલે સરખેજ ટ્રાફિક એમ ડિવિઝન દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, પણ આ તપાસ એકતરફી હોવાનું ઈજાગ્રસ્ત મહિલાના પરિવારજનોનું કહેવું છે.